જો મિત્રો છે સાડીઓ છે ફિલ્મમાં કામ કરેલું છે સાડીઓ હિતેન કુમારનો ભાઈબંધ. અને હા મિત્રો, હવે આજ પછી મારા વિડીયોમાં ગુજરાતી ફિલ્મના કલાકારો આવતા રહેશે, તો જોવાનું ભૂલતા નહીં હો. કેમ સાડિયા, મજા આવે ને? કેમ તું હિતેન કુમારનો ભાઈબંધ હતો ને, એ મારો ભાઈબંધ બની જા. હા સાડિયા, જો મારે એક વાત કહેતા ભૂલાઈ ગયો હતો ને, તારા કપડા મેં સીવા નાખી દીધા હો. દક્ષિણના નાચ આવ્યો હું. એ કોની હારે વાતો કરે? સાડિયા સાથે મારો ભાઈબંધ બની ગયો. હવે ભાઈબંધ વાળા આમ રાયમાં ખડ કાઢવાનું છે ને અહીંયા ઉભો જો. હું નહીં આવું ખર કાઢવા. હવે ખડ કાઢવા નહીં આવે તો ખાવું હું? એક તો ગામમાં દાડિયું મળતી ના માઇન દાડિયું મળે તો અહીંયા ઉભો રહી જાય લ્યો. હાલ કાકા બકુલમાં દાડી કરે કઈ પૈસા ભેગા થાય? તો આ કેમ ભેગા થાય? તો આ દાડિયું નહીં કરીને તો ભૂખ્યા રહેવાનો વારો આવશે. બકુલમાં આ નવો રોડ બન્યો ભાવનગર થી સોમનાથ, કેટલા કિલોમીટરનો બન્યો? 500 કિલોમીટર. તો એમાં દાડી કેટલા મજૂરોએ કેટલું કામ કર્યું? હજારો મજૂરોએ કામ કર્યું. કેમ? ઈ કોઈ દિવસ ફોર વ્હીલ લઈને વટવાના છે? ઈ તારું હાસું હું? સાચી વાત છે કાકાની. ઈ તારું હાસું લે. આટલા હજારો મજૂરોએ કામ કર્યું. ઈ કોઈ એમાં ફોર વ્હીલ લઈને નથી નીકળવાના. ફોર વ્હીલ લઈને તો શેઠિયા નીકળવાના. તો પણ ઈ મજૂરોને આપણે શું લેવા દેવા? બુદ્ધિથી કામ લેવું જોઈએ. હવે બુદ્ધિ વાળા બળ કરીને તો કાક બે પાંદડે થાવું. બુદ્ધિથી આ કઈ સાડીઓ આપણને આપી દેવાનો છે? मैं बड़ नहीं करूंगा, मैं बुद्धि से काम विचारूंगा. હિન્દી બોલવા માંડ્યો લ્યો. હવે તારું હિન્દી બંધ કર અને હાન પેડ્યા દાડી મળશે ને તો ખવા હે. આ કઈ સાડીઓ નહીં આપી દે આપણને. मैं काय काम नहीं करूंगा, मैं बस बुद्धि से विचारूंगा. ओए बापा, ગુજરાતીમાં બોલતો હું બોલો? તો હું બોલો હરખું બોલ ને. બુદ્ધિથી વિચારુંગા ને આમ કરુંગા ને તો. હવે આપણા ઘડિયા છે ને એ પહેલાથી બળ હગાડે જ રહ્યા છે. અને પાછો કહ્યો બુદ્ધિથી કામ કરુંગા. બુદ્ધિથી શું થાય? बुद्धि से हंडो થાય બકુલમાં. તમારે શું કરવું મને કયો લ્યો. હા તો હાલો મારે પૈસા વાળું બનવું. હાલો હાલો બુદ્ધિ તમારી આંખો લ્યો. તો હું- નકર હાલો મારી આજે દાડીએ હાન પેડે ફાટતા 200 મળે કે નહીં? તો હું કહું એમ આથી કરવાનું બોલો. હું તમારે પૈસા વાળું થાવું ને, હા ચાલો મારી સાથે. એટલે અમારે સુખી થવું તું કે એમ કરવાનું એમ? હા, શું કરવું? પણ જવાનું છે ઈ તો કે હોનું ને એવું લેવા જવાનું છે. હોનું, સાંડી, પૈસા. હવે સાનો માનો બેને હોનાની ને સાંજની ને એની ખાણું આવે. પાછો કે પૈસા બધું એક હારે હોય હંડોય બકુલમાં હંડોય મિક્સ બધું. બધું જ. પાછું કે સાચું હાલો. તો હાલ આનો બુદ્ધિનો કાતરો એકવાર કરી લઈ. બધી વસ્તુ એક હારે. બધું. હાલ તો હાલ. હા, પણ હાલવું પડશે હો થોડું. અરે હાલવું ગમે એટલું ભલે હાલવું પડે. ડુંગરા ચડવાના છે ને તોય ચડી જાવ પણ મળવું જોવે કાંક. અરે પૈસા વાળા થઈ જાય છો બકુલમાં તમે. હાલ હાલ હાલ. હે ગજુભાઈ ગોકુળભાઈ, આ રાતે જ ન પડતી હોય તો કેટલું સારું હોત કા? હું કેટલું સારું હોત તો અમારે હું રિક્ષા થાકવી જરી આરામ કરવાનો જ નહીં તો હાલ કર્યું ક્યાં રાત બનાવી? નકર તમારે એકલું કામ જ કરવું પડે. તમારે એકલું ખાયા કરવાનું, મારે એકલા વાસણ ધોયા ધોઈ કરવાનું. રાત બનાવી સારું કર્યું ક્યાં? નકર તો આપણને પોરત ન મળે જ ને. હા રાત બનાવી તો અંધારું ન બન્યું હોત તો કેટલું સારું હતું. કેમ? તો બીક તો ન લાગે? લા મસ્કા, દીવા વાળા તો દિવસ નહીં બીવે છે. હવે અંધારું ન હોય તો રાત કોને કેવી? આ તે પણ હવે હાવ એ બધી ગજુભાઈ મૂકો ને. હવે કાંઈક પૈસા વાળા થાય એવું કાંઈક કરો ને. તને આવા બધા વિચાર આવે? તને કઈ ધંધાનું કઈ એવું તને નથી વિચાર આવતા કે પૈસા વાળા થાવી એવું કાંઈક વિચાર ને? આવું લ્યો, રાત હોય તો દિવસ કેમ ને દિવસ હોય તો રાત કેમ ને અંધારું. આવા નકરા વિચાર આવતા ધંધાનું પૈસા વાળા થાવી ને એવું કાંઈક વિચાર થાય. હા ગજુભાઈ, પૈસા વાળું તો હવે થવું જ પડશે. કારણ કે હની છે કે નહીં હવે આંટો આવતી ઓછી થઈ ગઈ છે. આમ જો પૈસા વાળા થાવી ને તો થોડુંક મારું હાલશે. મને હવે એવું લાગે કે મારું હાલશે નહીં એવું. પૈસા વાળા થાવી તો 4 વ્હીલ પડી હોય ને 2 વ્હીલ હોય ને એવું કંઈક બતાવવું પડશે હવે આપણે. ગોકુળભાઈ ફોર વ્હીલ મારા ધ્યાનમાં છે હો. ક્યાં ક્યાં? આ શાક બકાલા વાળાની. હવે એ લારી નહીં. હવે હું શાક બકાલા વાળાની. તો પણ લઈને ફોર વ્હીલ તો હોય છે ને, શેર વ્હીલ ન હોય તો તું કાંઈક સારું વિચાર ને. એ 4 વ્હીલ કહેવાય. તો સારું શું વિચારું? કાંઈક ધંધો વિચાર, કાંઈક પૈસા વાળા થાય ને એવું કાંઈક મગજમાં તું વિચાર કરી ભાઈ. ગજુભાઈ ગગન કિડનેપ કરી નાખ્યું તો? હે હા, પૈસા વાળા થવું ને આપણે. બકુલભાઈ કહેવાય તમારે ગગન જોતા હોય તો 2 લાખ રૂપિયા આપો, બરોબર? બકુલભાઈ છોડાવવાનું આવ્યા તો તો આપણે રાખવાનું હોય ને. એટલે ખવડાવવું નહીં પડે ને. ગગાનું અપહરણ કરવું બોલો. હવે બકુલભાઈ 2 લાખની તું ક્યાં વાત કરે? 2 રૂપિયા ન આપે તો 2 લાખની કરે. અને ગગુ આખા દિન 100 રૂપિયાનું તો ખાઈ જાય. પણ આપણે ખાવા જ નહીં દેવાનું ગગાને. હું ખાવા નહીં દેવાનું, ખવડાવશું નહીં. હુઈ ગયો તો મરી ગયો તો જો પૂછે મરી ન જાય. જવું પડશે તળીની જેલમાં. લે ના ખાવા આપે હા, ખાવા તો આપે જ તે ને. તો અમારે સારું નહીં. મારે કઈ રાંધવું નહીં, લેવું જ નહીં. ટાઈમ ઉપર ખાવાનું જ મળી જાય. કઈ વાસણ ધોવાનું નહીં, ટાઈમ ઉપર આપણને ખાવાનું મળી રહે. હા એ વાત આવી હો તારી મસ્કા. પણ ત્યાં ખાવાનું મળે પછી બીજું ખાવાનું મળે ને. આવા બીજું હું ક્યારેક પાછા છે ને હમાય ખાવા પડે હો ભાઈ. પણ મારો હાથમાં નાનો છે, મને કઈ ન મારે. લે તારો વાળો ભલે નાનો રહ્યો. પોલીસનો ફોટો મોટો છે ને એ પડે છે. જો બકુલમાં હું તમને આયા કહેતો હતો. તો પણ અહીંયા હું કેમ લઈને આવ્યો? આયા બકુલમાં હોનું, પૈસા ને એવું ચડે. હવે આમાં હોનું ને પૈસા ને એવું અહીંયા કોને કીધું? બધા દરિયા નાવા આવે ને તે હોનું, પૈસા ને એવું પધરાવે. હે હા, તો જો હોનાની એવડી બિસ્કિટ જડી ગઈ ને તો કામ થઈ જાય. માલ થઈ જાવ આપણે. એવું કાંઈ ન ચડે બકુલમાં. હોનાની મૂર્તિ ને પૈસા ને એવું ચડે. હે હા. બિસ્કિટ કેવું ન હોય નહીં. તો ભલે ને એકાદી મોટી હોનાની મૂર્તિ જડી જાય ને તોય પૈસા પૈસા. હું પૈસા પૈસા કાક મહેનત કરો ઈ હાસુ કહેવાય. ગોતો આવે ઈ થોડું હાસુ કહેવાય. તમે તે પણ તે પણ આ ગોતી મહેનત જ કરવી છે ને તો. અને મહેનત આજ સુધી કરી છે 2-15 તો ઓલું કાંક આમાં તો લોટો લાગી ગયો. આમાં છે ને કેટલી સ્ટીમર ડૂબી ગયેલી હોય એમાંથી કાંક ખોનાનો ઓવડો ખટકો તણાઈને આવ્યો અને આપણા હાથમાં લાગી ગયો તો ગગા સીધા 2-15. બકુલમાં આપણે જો નહીં દલે તો આપણે 2-15 થઈ જ જઈશું. હે એ કઈ રીતે? હું બાયથી 2-15 તમને આપી દઈશ. ઓય બાપા, એમ 2-15 નથી થવાનું. જો 2-15 મને તોડીને આપી દે. એમ 2-15 નહીં, આમ માલ થવાનું છે એમ. એ વાતું નથી કરી. હાલો ગોતવા માંડો ને. હાલે તું ઊભી રેમાં તો આની કરતા દાડિયા વયું જવાય. તો? તમારા 300 મારા 300 નાના 200 800 રૂપિયા તો આવે.
તે પણ દાડી આજે સુધી તો દાડી કરી જો તો થઈ ગયા નો માલા માલ પતો નથી લાલો ગતવા માંડો તમારા તો કામ જ બધા આવા ના બકુમાર મને ઝડક લઉં નહીં આપવા એમ થોડું હાલે લે બધાનું હરખો ભાડ હાલો ગતો એ હોનું ચાંદી પૈસા પૈસા જો જડ્યું એટલે માલા માલ આપણને થોડું જડે તમે છે પણ પણ તું ગોતવા મહિને એમ જડે કે ન જડે આમ જો તું બકુમાર ખજાનો ચડી ગયો વયા વેન પા તો બકુમાર શું છે પણ આ? ખજાનો ચડી ગયો ઓહો એ આમ તું જો તું ઓલું છે ને ઘણી વાર ઓલું જમીનમાં દાટ્યું હોય ખબર તને માયા દાટેલી હોય એની જેમ જોતું આ ત્યાં જોતું માયા જ જડી ગગા ને વાહ ગગા વાહ સાચું છે હો ગગા એ તું આમ જોઈજો કોઈ ભાલતું ના ને એમ અને ધીમે બોલજે નકર છે ને કોઈ સાંભળી ગયો હોય તો ખોટા ભાગ પડાવે હું અને પછી કોઈને કહેતી નહીં હો દરિયામાંથી જ આપણે જડ્યું તો એમ અરે બકુમાર આપણે માલો માલ થઈ જવાના છે તું ગમે ત્યાં પાણી ભરવા જા ગમે ત્યાં જા ને મમતા ભાભી ને કોઈને કહેતી નહીં તું પાસે છે ને દીપકભાઈ ને કોઈને વાતે નહીં કરતો કોઈ નહીં કહેતો તો તે પણ પેલા ખોલીને જોવો તો ખરાબ હું છે પણ એ આવ્યું હોય ને આવી માટલી હોય ને એમાં માયા તો હોય મિલકત હોય